અમેરિકાના એરપોર્ટ પર પોતાના પરિવારને મળવાની આતુરતામાં વિમાન પકડવા પહોંચેલી ભારતીય મૂળની એક મહિલાને અચાનક પ્લેનમાં બેસતા રોકી દેવાઈ અને એરપોર્ટ છોડવાની ના પાડતા જ પોલીસ તેને ક્રિમિનલ ટ્રેસપાસિંગના નામે હાથકડી પહેરાવીને જેલના સળિયા પાછળ ધકેલી દે તેનો સૌ પ્રથમ વિડીયો જોઈ લો, પછી તેના પર વાત કરીએ. What do you need to do for me to tell you I'm not intoxicated? I have my status. I have been hit by my ex-boyfriend and thought forced trauma. I'm trying to go work with you. So is she being denied boarding by you guys? Making a difference in terms of sobriety? So then, I'm working in this company, so No, I have but 2 I months. have been affected by something else At this external. point, could be booking I'm trying to tomorrow, get away for safety. You understand that? but FAA regulations prohibit But carriers there's from but there's boarding. nothing of me So right that now, you're debilitates. What of me Right now, debilitates you? you There's are- symptoms of a concussion. so now. If you need me to do anything in terms of sobriety, No, I'm ma'am. down. I've got a concussion. You know, my Okay, eyes are ma'am, dilated. okay. I am booked. Okay, I'm so now not you're gonna leave. intoxicated, and I am booked on a flight today. Final warning, you are directed to leave the airport at this time. You will be placed under arrest for criminal trespass. I do not want to do that, but that's where we're headed. Let's walk with you. We'll figure it out. Is that your bag? Let's grab your stuff. You want your bag? I've had a concussion. Okay, I've that's got understand. beat by my ex-boyfriend. Let's go get you. I have nystagmus. Why won't you let me see my mom and my dad? Because I'm trying to get away from the situation. We'll get you reimbursed. What the are you doing to me, though? Let's go. Why? This isn't fair. Dude, what the I'm asking you. All right. There you go. વિડીયો અને પોલીસ બોડી કેમેરાના રેકોર્ડિંગ મુજબ અમેરિકાના એરપોર્ટ પર પોતાની ફ્લાઇટ પકડવા પહોંચેલી ભારતીય મૂળની મહિલાને એરલાઇન સ્ટાફ અને ફ્લાઇટ ક્રૂ દ્વારા વિમાનમાં સવાર થતા અટકાવવામાં આવી. એરલાઇન એજન્ટ્સના જણાવ્યા અનુસાર આ મહિલાના વર્તન, બોલવામાં લથડતી જીભ અને શ્વાસોશ્વાસમાંથી આવતી દારૂની ગંધ જેવા સંકેતોના આધારે ફેડરલ એવિએશન એડમિનિસ્ટ્રેશન એટલે કે FAA ના નિયમો હેઠળ તેને બોર્ડિંગ ન પાડી દેવામાં આવી હતી. FAA ના કડક કાનૂની નિયમો અનુસાર નશાની હાલતમાં કે શંકાસ્પદ જણાતી વ્યક્તિને વિમાનમાં મુસાફરી કરવા દેવાતી નથી. મુસાફરો પોતે લાવેલો દારૂ વિમાન અંદર પી શકતા નથી, પરંતુ માત્ર ફ્લાઇટ એટેન્ડન્ટ્સ દ્વારા પીરસવામાં આવતા પીણા જ માન્ય રહે છે. આ કાનૂની નિર્ણય સાંભળતા જ તે મહિલા અત્યંત આવેશમાં આવી ગઈ અને બોર્ડિંગ ગેટ છોડવાનો ઇનકાર કરી દીધો. તેણે પોલીસ અધિકારીઓ સામે દાવો કર્યો કે તે બિલકુલ સભાન છે અને ફ્લાઇટમાં બેસતા પહેલા તેણે માત્ર એક શોટ પીધો હતો. મહિલાએ પોતાની સફાઈ આપતા કહ્યું કે ભૂતકાળમાં તેના એક્સ બોયફ્રેન્ડ દ્વારા કરવામાં આવેલા શારીરિક હુમલાના કારણે તેને મગજમાં ફંક્શન એટલે કે ગંભીર ઈજા થયેલી છે, જેના લીધે તેના ચહેરા અને આંખોમાં અસ્વસ્થતા દેખાય છે તથા તેણે દારૂ સાથે ફ્લેક્સેરિલ નામની દવા લીધી હતી. તેણે વધુમાં કહ્યું કે તે શિકાગોથી શિફ્ટ થયેલી એક હેલ્થ કેર નર્સ છે અને પોતાના પરિવાર, વડીલો અને પિતરાઈ બહેનના લગ્નમાં હાજરી આપવા માટે પોતાના વતન ભારત જઈ રહી છે, તેથી તેને વિમાનમાં જવા દેવામાં આવે. અને આ અટકાયત દરમિયાન તેના પિતાનો સ્પીકર પર ફોન કોલ આવ્યો ત્યારે પણ પોલીસે પિતાને કાયદાકીય પરિસ્થિતિ સમજાવી, પરંતુ એરલાઇન સુપરવાઇઝર અને અધિકારીઓએ સ્પષ્ટ કહ્યું કે કાયદા મુજબ તેને આ ફ્લાઇટમાં પ્રવાસ કરવા દેવાશે નહીં. પોલીસ અધિકારીઓએ તે મહિલાને ઓછામાં ઓછી 4 વાર કડક સૂચના આપીને એરપોર્ટના ગેટ પરથી ટિકિટ કાઉન્ટર તરફ જઈ બીજી ફ્લાઇટ બુક કરાવવા તથા એરપોર્ટ કમ્પાઉન્ડ છોડી દેવા વિનંતી કરી. અધિકારીઓએ ચેતવણી આપી કે જો ટિકિટ વગર કે એરલાઇનની મંજૂરી વિના તમે એરપોર્ટની અંદર રોકાશો તો તે કાયદેસર ટ્રેસપાસિંગનો ગુનો ગણાશે, પરંતુ તે મહિલાએ પોલીસની સૂચનાઓ માનવાને બદલે અધિકારીઓ પર હેરાનગતિના આક્ષેપો કર્યા અને પોતાની સોબ્રાયટી ટેસ્ટ કરવાની તથા અધિકારીઓ સાથે જીભા જોડી ચાલુ રાખી હતી. પરિણામે પોલીસે પગલાં ભરીને તેને સ્થળ પરથી જ અટકાયત કરી લીધી. અટકાયત કરતી વખતે મહિલાએ પોલીસની ગાડી તરફ જવાનો પ્રતિકાર કર્યો હતો, હાથ છોડાવવાનો પ્રયાસ કર્યો હતો અને રસ્તામાં બૂમાબૂમ કરી હતી. આથી પોલીસે તેની સામે ફર્સ્ટ ડિગ્રી ક્રિમિનલ ટ્રેસપાસિંગ અને રેઝિસ્ટિંગ એરેસ્ટ એટલે કે
પોલીસની ધરપકડ સામે વિરોધ કરવાનો ગુનો નોંધી જેલ ભેગી કરી દીધી હતી. આ આખો કિસ્સો વિદેશમાં મુસાફરી કરતા તમામ લોકો માટે બહુ મોટો ચેતવણી રૂપ સાબિત થયો છે. દોસ્તો, તમે પણ વિદેશમાં કે ક્યાંય પણ પ્લેનની મુસાફરી કરતા હો તો નશાની હાલતમાં ન જતા અને નશો કરતા તમામ લોકોને આ વિડીયો શેર કરજો અને આ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ચૂકતા નહીં.